પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. બોર્ડની પરીક્ષા પૂરી થઈ, વેકેશન પડ્યું અને તમે ખૂબ મોજ કરતા હશો અને વેકેશનને એન્જોય કરતા હશો. કેટલાક વિદ્યાર્થી વેકેશનમાં કંટાળી ગયા હશે તો કેટલાક લોકો એન્જોય કરતા હશે. પણ જે લોકો કંટાળી ગયા હોય, આપણે આ બ્રેકિંગ ન્યૂઝની વાત તો કરવાના છીએ, પણ એને એક નાની એવી સલાહ કે ભાઈ તમારા પેરેન્ટ્સનો જે કંઈ પણ બિઝનેસ હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એની સાથે 2-4-5 કલાક જાઓ અને ફિલ્ડનો થોડોક એક્સપિરિયન્સ મેળવશો તો એ લાઈફની અંદર કામ આવશે. બરાબર. અને બાકી આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ જોરદાર જબરદસ્ત ઝકાસ જે બ્રેકિંગ ન્યૂઝ તમારા માટે આવી ગઈ છે કે બોર્ડ એક્ઝામ 2024 જે તમે આપી છે એના પેપર ઓલરેડી ચેક થઈ ગયા છે. કેટલા પર્સન્ટેજ થઈ ગયા છે, કેટલા પર્સન્ટેજ બાકી છે, રિઝલ્ટ ક્યારે આવી શકે છે, આ બધી બાબતોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને ડિયર સ્ટુડન્ટ્સ, આ વાત સુધી આપણે પહોંચીએ એ પહેલાં આપણી ચેનલનો જે ટાર્ગેટ છે એ 100K સબસ્ક્રાઈબરનો છે. મને વિશ્વાસ છે કે ચેનલ ઉપર આવેલા જે ઓલરેડી વિડીયોઝ જોયા છે એ બધે તો સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે, કદાચ બાકી હોય તો કરી લ્યો. અને જેટલા નવા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે એ બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરે કે જેથી 100Kના ટાર્ગેટને આપણે અચીવ કરીએ. અને આ બ્રેકિંગ ન્યૂઝની લિંક તમારા બધા મિત્રો સાથે શેર કરી દો કે જેથી કરીને એ લોકોમાં શું કહે જાનમાં જાન આવી જાય, થોડાક જાગૃત થઈ જાય અને આપણે એક્સાઇટેડ હોઈએ તો એનું આપણને જે છે એ ખબર પડે કે ક્યારે આપણું પેપર છે. તો 3 પોઈન્ટની ચર્ચા કરવાના છીએ. પેપર ક્યારે, પરિણામ ક્યારે આવી શકે છે. તો પહેલી વસ્તુ એ છે કે ધોરણ 10નું પરિણામ 1 મહિના વહેલું, એટલે કે અત્યાર સુધી શું થતું હતું, મે મહિનામાં આવતું હતું, એને મેની 20 તારીખે કે 25 તારીખે આવતું હતું, એટલે મેના છેલ્લા અઠવાડિયામાં આવતું હતું. 1 મહિનો વહેલું આવશે એટલે કે આ એપ્રિલ મહિનો ઓલરેડી શરૂ થઈ ગયો છે અને આ એપ્રિલ મહિનાની અંદર જ તે બોર્ડના પેપરનું રિઝલ્ટ આવી જશે. ક્યારે આવી શકે છે તો કે 25 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે તમારું રિઝલ્ટ જે છે એ 110% આવશે અને તમને લોકોને જે છે એ પેપર, હવે આનાથી ફાયદો થશે. જે પાસ થઈ ગયા એને કેટલાક વિદ્યાર્થીએ એવું ડિસિઝન લીધું હોય કે આપણે 80% ઉપર રિઝલ્ટ આવે તો આપણે આ સ્ટ્રીમ સિલેક્ટ કરશો, 90% ઉપર આવે તો આ સ્ટ્રીમ સિલેક્ટ કરશો, એટલે તમને સ્ટ્રીમ સિલેક્શનમાં ફાયદો થશે. નંબર 1. નંબર 2, 25થી 30 એપ્રિલમાં જો તમારું રિઝલ્ટ આવી ગયું તો બીજો ફાયદો શું થશે કે આ વખતે ગવર્મેન્ટ એવું કર્યું છે કે જે 2 કે 2 કરતાં વધારે વિષયમાં ફેલ, એટલે કે 3 વિષયમાં ફેલ થયા હોય, પહેલાં 2 વિષય જ હતા, હવે 3 વિષયમાં અગર કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે તો એ જુલાઈમાં ફરીથી એક્ઝામ આપી શકશે. તો આમ સમજો તો કે એપ્રિલ પછી મે અને જૂન 2 મહિના તમને તૈયારી કરવાની મળશે. અગર એક સબ્જેક્ટમાં ફેલ થયા છો, 2માં ફેલ થયા છો કે 3 સબ્જેક્ટમાં ફેલ થયા છો, તમે રિપીટ એક્ઝામ આપી શકશો જુલાઈની અંદર અને બોર્ડ પાસ કરી શકશો. અને તમારામાંથી અગર કોઈ વિદ્યાર્થી ફેલ પણ થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો, વિડીયો લાઈક કરીને રાખો. રિઝલ્ટના દિવસે આપણી પાસે જે વિદ્યાર્થી ભણી ગયા છે એ બધા વિદ્યાર્થીને આપણે રિઝલ્ટ લાઈવમાં જોવાના છીએ. અને કદાચ ન કરે નારાયણ કે કોઈ વિદ્યાર્થી પૂરા ગુજરાતમાંથી ફેલ થયા હોય તો અમે 2 મહિના તમને સપોર્ટ પણ કરીશું અને તમને પાસ કરવામાં હેલ્પ પણ કરીશું. સો ચિંતા ન કરો, પરીક્ષા છે આવે ને જાય, મોજ કરવાની. 3 વિષય સુધી તમે ફેલ થશો તો વાંધો નથી, ન થાય પણ થઈ ગયા તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તો આપણને 2 મહિના તૈયારી કરવાના મળશે કે જેથી કરીને જુલાઈમાં આપણે સારી રીતના મહેનત કરીને પરીક્ષા આપીએ અને આપણે સારા માર્ક્સે પાસ થઈએ. ધોરણ 10ની પેપરની ચકાસણીની કામગીરી 80% ઓલરેડી પૂરી થઈ ગઈ છે. 20% પેપર ચેક કરવાના જ બાકી છે. અને મારા મિત્રોની અંદર ઘણા બધા બોર્ડના પેપર ચેક કરવા માટે જે જાય છે એ લોકોએ કીધું કે અમે તો અમારા કરી નાખ્યા. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારા પેપર ચેકની કામગીરી ઓલરેડી જે છે એ ફિનિશ થવા આવી ગઈ છે અને પેપર ચેક થઈ ગયા હશે. અને તમે જોશો તો 15-20 દિવસની અંદર, એટલે કે એપ્રિલની 25થી 30 તારીખની વચ્ચે તમારા પેપર પણ, રિઝલ્ટ પણ આવી જશે. હવે જે વિદ્યાર્થી પેન્ટેડ એપ્લિકેશનમાંથી ભણ્યા હોય અથવા તો પેન્ટેડ યુટ્યુબ ચેનલમાંથી ભણ્યા હોય અને તમને મદદરૂપ થયું હોય એ લોકો કોમેન્ટ કરે અને ખાસ આ બધા લોકોને શેર કરે, કારણ કે આંગળી ચિંધ્યાનું પૂન મળશે. જેને ખબર પડશે કે ભાઈ 25-30 એપ્રિલે જે છે રિઝલ્ટ છે, થોડીક ઢારસ થશે અને એ લોકોને ઇન્ફોર્મેશન મળી જશે. તો જેટલા તમારા ફ્રેન્ડ હોય, ટ્યુશનના, સ્કૂલના કે સગાવાલા, બધાના વિડીયોની લિંક શેર કરી દો અને હાજર રહેજો. તમે સવારે 8 અથવા તો 9 વાગે રિઝલ્ટના દિવસે આપણે તમારું રિઝલ્ટ ચેક કરીશું. જેને સારું પરિણામ આવ્યું એના સુધી આપણે ગિફ્ટ પહોંચાડીશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને 100K સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ આપણો અચીવ થાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.